अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન અને અતિઇન્દ્રિય જ્ઞાન. હવે વ્યાખ્યા સાંભળો. ઇન્દ્રિય જ્ઞાન એટલે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન. દાખલા તરીકે આંખોથી જોયું પણ જ્ઞાન અંદર થયું, કાનથી સાંભળ્યું પણ જ્ઞાન અંદર થયું, નાકથી સૂંઘ્યું પણ જ્ઞાન અંદર થયું. ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયોને નહીં. મારી વાત સમજાય છે કે નથી સમજાતી? એટલે કાન છે ઇન્દ્રિય છે કે કાન વસ્તુ અલગ છે અને ઇન્દ્રિય વસ્તુ અલગ છે? જો 5 જ્ઞાનેન્દ્રિયો છે, કાન, આંખ, નાક, જીભ અને ચામડી, સ્પર્શેન્દ્રિય. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે જેના દ્વારા અંદર રહેલા પ્રતિષ્ઠિત આત્માને જ્ઞાન થાય છે. થ્રુ એને નહીં, એના થ્રુ. બરાબર. હવે ઇન્દ્રિય સિવાય જ્ઞાન થાય એને અતિન્દ્રિયનું જ્ઞાન. ઇન્દ્રિય સિવાય તો જ્ઞાન કેવી રીતના થાય સ્વામી? એટલે જે 5 ઇન્દ્રિયો ઇનએક્ટિવ કરીને અંદર બેસી જાય છે, પછી જે જ્ઞાન ખુલ્લું થાય કોઈ પણ પ્રકારનું, અતિન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિયના માધ્યમથી આ જ્ઞાન પ્રગટ થયું નથી. ઈ દશા કઈ આવે સ્વામીજી અતિન્દ્રિય જ્ઞાન વાળી? એ 2 પ્રકારની હોય. એમાં રિલેટિવ સત્ય પણ હોય અને સનાતન સત્ય પણ હોય. કોઈ પણ ભૌતિક વસ્તુ પણ ખુલ્લી થઈ જાય, એને ઇન્દ્રિયની જરૂર ના પડે, એમને ખુલ્લી થાય. બને ઇન્દ્રિય માધ્યમ દ્વારા તમને બધાને આ બધા અનુભવ થતા હોય છે, ખાલી આપણું ઓબ્ઝર્વેશન નથી. ઘણી વખત આપણને માનો કે સપનામાં સુઈ ગયા અને એકદમ અનુભવ થઈ ગયો, તો કઈ ઇન્દ્રિયથી થયો? 5માંથી. સાચી વાત છે. એ તો સુતા હોય ખાલી દાખલો આપું છું. એવું આ ઊંઘી ગયા પછી તો જાગતા ઊંઘી ગયા હોય એનો અનુભવ થયો તો અતિન્દ્રિય જ કહેવાય ને. આના થ્રુ નથી થયો એમ કઉ છું. બરાબર. એવી રીતે તો ઇન્દ્રિય જ્ઞાન છે તો એનું જે સાંભળવાનું જ્ઞાન છે તો એમાં મજા છે કે નથી મજા, એ આપણી બિલીફ છે. જ્ઞાન અલગ છે અને બિલીફ અલગ છે. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન હંમેશા રિલેટિવ સત્ય જ હોય, સનાતન સત્ય ના હોય. સુખ છે એ બિલીફ તોડવાની છે. ઉદય ભલે હોય, સુખ છે એ ના હોવું જોઈએ, દુઃખ છે એ પણ ના હોવું જોઈએ. હિસાબ છે બસ. બરાબર. દુઃખ 2 કલ્પના છે, પણ હિસાબ છે એ હકીકત છે. અને જ્ઞાનીઓને દરેક અવસ્થા હિસાબ પગ ભાગે તો હિસાબ દેખાય, અને દોડતા હોય, જોર આવતું હોય તો હિસાબ જ દેખાય. એમાં મારું ના દેખાય, એને હિસાબ. બરાબર. તો આપણે જે ઇન્દ્રિય જ્ઞાન છે તો એ પ્રાણીમાં ઇન્દ્રિય જ્ઞાન ની જગ્યાએ સંજ્ઞા જ્ઞાન છે એવું? ના. એ લોકોને ઇન્દ્રિય જ્ઞાન તો છે, પણ એ ઇન્દ્રિય જ્ઞાન ખાલી 4 સંજ્ઞા પૂરતું છે. એટલે સંજ્ઞા એટલે શું? એમ આવરણ જ છે એક જાતનું સંજ્ઞાનું? એટલે કહું સંજ્ઞા એટલે જીવન જીવવા માટેની મિનિમમ રિક્વાયરમેન્ટ. આહાર, ભય, મૈથુન, નિદ્રા, આ 4 જ્ઞાન કુદરત કોઈ પણ બોડીમાં ઇનબિલ્ટ કરે. 1 ઇન્દ્રિય હોય તોય 4 જ્ઞાન હોય, 2 ઇન્દ્રિય હોય તોય 4 જ્ઞાન હોય, 5 ઇન્દ્રિય હોય તોય 4 જ્ઞાન. સંજ્ઞા ને ઇન્દ્રિય જ્ઞાન સાથે કોઈ સીધો સંબંધ નથી. બરાબર. એની રિક્વાયરમેન્ટ ઓછી છે એટલે સંજ્ઞાનું જ્ઞાન કહેવાય છે. પણ 4 સંજ્ઞા તો 1 ઇન્દ્રિય હોય તો 4 સંજ્ઞા તો હોય. બરાબર છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો 4 સંજ્ઞાને કોઈ સીધો સંબંધ નથી.
જીવન જીવવા માટે. શું કીધું મેં? જીવન જીવવા માટે જ. જીવન જીવવા માટે 4 સંજ્ઞા જોઈએ. એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. મનુષ્ય હોય, મનુષ્યને 4 સંજ્ઞા પ્લસ બુદ્ધિ હોય. બુદ્ધિ હોય છે, બરાબર. યસ, 4 સંજ્ઞા તો હોય જ. બરાબર. 5 ઇન્દ્રિયો પણ હોય પ્લસ બુદ્ધિ હોય. હા, સમજાય.